નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે વરસાદની કોઈ સંભાવના નથી। આવી આગાહી કરવામાં આવી છે તો આગામી 2 દિવસ સામાન્ય તાપમાન વધવાની પણ આગાહી કરાઈ છે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો પીએમ મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન સાજિદ અલ મુસ્તુફ સાથે દુબઈ જેબેલ અલી ટ્રેડ ઝોનના ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો હતો। આ દરમિયાન તેમણે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। મહત્વનું છે કે ભારત માર્ટ 1 લાખ ચોરસ જમીન પર બનેલું ટ્રેડ સેન્ટર હશે, જે ભારતીય એમએસએમઈ કંપનીઓને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં ડોક્ટરોને પણ ખબર ન હતી કે કોરોનાની બીમારીમાં કેવા પ્રકારની સારવાર અને કેવા પ્રકારની દવાઓની જરૂર પડશે, જેથી તમામ ડોક્ટરોને ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી। હાલમાં અમદાવાદની ફક્ત ખાનગી હોસ્પિટલમાં દર મહિને બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા છે, પરંતુ ભારત દેશમાં ઓરલ ઓટોપ્સી ન હોવાને કારણે બ્રેન ફોગના ચોક્કસ આંકડા બહાર આવી શકતા નથી। પરંતુ તેમ છતાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં દર મહિને 40 જેટલા બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા છે। ત્યારે જો આવા કોઈ લક્ષણ દેખાય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। બીજા સમાચારની વાત કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિછિયા ખાતે ₹337.06 કરોડના સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 સહિતના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિછિયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં જંગી મેદાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને તથા તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહ જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે। અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ માટે મુખ્ય 4 જાતિઓ જેમ કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ નક્કી કરી છે। ગુજરાતના બજેટમાં પણ આ 4 જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે। ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાંથી જાણે ઠંડીએ વિદાય લઈ લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। બીજા સમાચારની વાત કરી લઈએ તો ભારતીય રિઝર્વ બેંકે પેટીએમમાં મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે। હવે પેટીએમ પેમેન્ટ બેંક પ્રતિબંધ સીમા 29 ફેબ્રુઆરી લાગુ નહીં થાય, પરંતુ તેને 15 દિવસ આગળ વધારી દેવામાં આવી છે। હવે પેટીએમ પેમેન્ટ બેંકની પ્રતિબંધ 15 માર્ચ લાગુ થશે। એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતાના લેણદેણ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે। આ સાથે જ આરબીઆઈએ પેટીએમને લઈને એફએક્યુ પર બજાર પાડી છે। બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શુક્રવારે તારીખ 16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિછિયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન યોજનાની લિંક 4ના પેકેજ 9ના ₹181 કરોડના ખાતાનું ખાતમુહૂર્ત કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીના નીણક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલ છે। બીજા મહત્વ સમાચારની વાત કરીએ લઈએ તો સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરૂ થઈ રહી છે। વિદ્યાર્થીઓ માટે આ કસોટીનો સમય છે। પરીક્ષા દરમિયાન દિલ્હીથી અલગ અલગ સરહદોના ખેડૂતો એમએસપી લઈને આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોના આંદોલનને કારણે સોશિયલ મીડિયા પર એક નોટિસ વાયરલ થઈ રહી છે,
જેમાં કહેવામાં આવ્યું છે કે SBSEની બોર્ડની પરીક્ષામાં કારણે સ્થગિત કરવામાં આવશે. હવે SBI વાયરલ થયેલી નોટિસ લઈને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારીઓ ચાલી રહી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે. જેમાં ધોરણ 1 થી 5માં 1861 અને ધોરણ 6 થી 8માં 1139 સ્પેશિયલ એજ્યુકેટેડ ભરતી થશે. આજે 15 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થશે, જેની અરજી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન કરી શકશે. ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ, પેટા તિજોરી અધિકારીની ભરતી જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓ ભરતી કરાશે અને આજથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજમાં માફીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રહેણાંક મિલકત 75%, જ્યારે કોમર્શિયલ મિલકતમાં 60% વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ આવતીકાલથી એટલે કે 15 ફેબ્રુઆરી 2024થી 31 માર્ચ 2024 સુધી જ આ સ્કીમ લાગુ પડશે. તેમજ જે પ્રોપર્ટી ટેક્સ ભરશે તેટલી જ તેમને રાહત આપવામાં આવશે. ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણ સર્જાયું છે. સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી 5 દિવસ સુધી વાદળછાયું તેમજ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગળ બીજા મહત્વ એવા ચૂંટણી સમાચારની વાત કરી લઈએ તો રાજ્યસભા માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં JP નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે કે ધોરણ 12ની સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે આજે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. મહત્વનું છે કે આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 અને 23માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ છે, જ્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ ભરતી કરવામાં આવશે. જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીને પહોંચ્યા છે. અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યો છે. હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થઈ રહી છે. સામાન્ય દિવસોમાં જ લસણના ભાવ 50 થી 70 રૂપિયા પ્રતિ કિલો હતો, તે વધીને હાલમાં 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. નોંધનીય છે કે જૂનાગઢમાં છેલ્લા 6 મહિનાથી લસણના ભાવ 100 થી 150 રૂપિયા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવ ઊંચક્યા છે.
બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાની ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય અને 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોને 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તેમ ખેતી નિયામક યાદીમાં જણાવ્યું છે. વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફત 10 દિવસથી રાષ્ટ્રીય વ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.